Hello everyone, I'm Dr. Mohal Banker from Bankers Vascular Hospital. I'm interventional radiologist અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિનસ અલ્સર માટે. પગમાં ચાંદવું પડે અને એ ચાંદાની સારવાર કેવી રીતે કરવી એની આજે આપણે માહિતી મેળવીશું. તમે સ્ક્રીન પર જુઓ છો કે આ પેશન્ટ છે એ લેગ અલ્સર સાથે પ્રેઝન્ટ થયેલું અને જે યલોઇશ ડ્રોપ દેખાય છે એ પસ છે. પેશન્ટને પૂર્ણ ડિસ્ચાર્જ હતો, પસનો ડિસ્ચાર્જ કન્ટિન્યુઅસ હતો. સિવિયર પેઇન, કોઈ પણ અલ્સર ડેવલપ થયું હોય, નાનું હોય કે મોટું હોય, પણ એનો સૌથી પહેલાં જે નિયમ છે એ ઇન્ફેક્શન કંટ્રોલ કરવાનો. આપણે આપણા ઘરમાં જાણીએ છીએ કે ક્યાંક રસોડામાં કે કોઈ જગ્યાએ કોઈ ગંદી વસ્તુ, વાસી વસ્તુ પડી હોય, દુર્ગંધ આવતી હોય તો આપણે એમાં ત્યાં જતા નથી. એવી રીતે બોડીના ટિશ્યુ પણ જ્યારે ઇન્ફેક્ટિવ ટિશ્યુ હશે તો ત્યાં નવા હેલ્ધી ટિશ્યુ ગ્રોનઅપ થશે નહીં. અલ્સરનો બેઝિક નિયમ છે કે એનું ઇન્ફેક્શન કંટ્રોલ કરવું. એના માટે ડિફરન્ટ ટેકનોલોજી છે. એક નેગેટિવ પ્રેશર થેરાપી આવે છે, સેકન્ડ એના સ્પેશિયલ ડ્રેસિંગ્સ આવે છે, સિલ્વર ડ્રેસિંગ્સ. સો આ બધાનો ઉપયોગ કરી અને જ્યારે તમે ઇન્ફેક્શન કંટ્રોલ કરો છો ધેન એન્ડ ધેન એ અલ્સરમાં હિલિંગ પ્રોસેસ શરૂ થાય છે. આ પછીનું પિક્ચર જુઓ છો તેમાં ઘણું બધું જે અલ્સરેશન જે છે એ અલ્સરની અંદર યલો ટિશ્યુ, યલો જે ડિસ્ચાર્જ હતો એ બંધ થઈ ગયો છે અને રેડ હેલ્ધી ગ્રેન્યુલેશન ટિશ્યુ એ ડેવલપ થવાના શરૂ થઈ ગયા છે. બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં આવી જ રીતે અમે દરેક પેશન્ટનું થરો ઇવેલ્યુએશન કરી અને જે અલ્સર છે એ અલ્સરનું સારવાર આપીએ. Thank you so much for listening this talk. કોઈ પણ ક્વેશ્ચન હોય તો do ask us. We will be very happy to give you answer. Thank you.